નમસ્તે મિત્રો, આજે આપણે ચેન્જ ધ વોઇસ નો ચોથો ભાગ જોઈશું। હવે આ ભાગની અંદર આપણે સામાન્ય રીતે સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ વિશે જોયું। હવે આપણે પૂર્ણ વર્તમાનકાળ વિશે શીખીશું, પણ પેસિવ રચના। હવે એક્ટિવ પેસિવ રચના વિશે આપણે થોડીક માહિતી તો જોઈ લીધી છે। એટલે એની અંદર જો કર્તા હોય અને કર્મ હોય તો જ આ વાક્ય પેસિવ રચના બની, એટલે કે એક્ટિવ પેસિવ બની। હવે આપણે એનું પેસિવ બનાવવું હોય તો કર્મ જે છે માય વર્ડ તો એ આગળ લઈ જવું। હવે પુનર્વર્તમાનકાળની પ્રક્રિયા એટલે કે એનું ફોર્મેટ શું, ફોર્મ શું, તો હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કો તો હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ। હવે અહીં હેવ જે છે જો કર્મ આગળ લઈ લીધું, કર્તા પાછળ લઈ ગયા અને એના આગળ માય મૂક્યું। હવે આ કર્મ વિભક્તિ થઈ જાય, બરાબર। હવે અહીં માય વર્ડ પ્રમાણે આઈ પ્રમાણે હેવ છે તો માય વર્ડ પ્રમાણે હેઝ આવે। પછી જસ્ટ જે જગ્યાએ પડ્યું રહ્યું છે દાખલા તરીકે સહાયકારક પછી છે તો જસ્ટ તેઓ મૂકી દેવાનું। આ છે એડવર્બ છે, ક્રિયામાં વધારો કરતો શબ્દ છે તો જસ્ટ, ઓલરેડી, બરાબર, નેવર આવા શબ્દો, એવર આવા શબ્દો પૂર્ણ વર્તમાનકાળમાં ખાસ વપરાય છે। તો એવા શબ્દો એ કર્મ કરતા પછી ક્રિયાપદ હોય અને એના પછી મૂકી દેવાય, એટલે સહાયકારક ક્રિયાપદ પછી મૂકવાનું। અહીંયા હેવ અનુપાત પ્રાપ્ત છે તો હેવ અને હેઝ સહાયકારક ક્રિયાપદ છે તો એ મૂકી અને જસ્ટ મૂકી દેવાય। પછી આની અંદર બી ના આ ખાસ મહત્વનું છે, કારણ કે તમે પાસ્ટ પાર્ટિસિપલ તો અહીંયા છે ઓલરેડી એટલે એ તો મૂકવું જ પડે। પણ પેસિવનો એવો નિયમ છે કે ભાઈ ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું, તો ટુ બી મૂળ રૂપે પહેલા મૂકી દેવાનું। આ મૂળ રૂપમાં ટુ બી મૂકી દીધું। હવે બીનું ભૂતકાળ શું થાય તો ઈ જે માર રૂપો થાય તો ભૂતકાળ વોઝ વેર થાય, અને ભૂતકૃદલ શું થાય તો બીન થાય। તો તમે સીધું બી એનું ભૂતકૃદલ મૂકી દો એટલે કે બીન મૂકી દો એટલે ઓટોમેટિક એ વાક્ય શું થઈ જાય, પેસિવ રચનાના ફોર્મેટમાં આવી જાય। એટલે કોઈ બીન મૂકવાનું એટલે પેસિવ થઈ જાય। આગળ કરતા આગળ જાય એટલે કર્મ આગળ જાય, કરતા પાછળ જાય એના આગળ બાય લાગે અને પાસ્ટ પાર્ટિસિપલ તો છે જ મૂકી દો, હેવ અથવા હેવ એ મૂકો અને અહીં આવું સહાયકારક એટલે સોરી ક્રિયા વિશેષણ હોય તો એ શબ્દ મૂકો અને વચ્ચે બિન મૂકી દો એટલે પેસિવ થઈ જાય। ટૂંકમાં બિન મૂકવાનું છે। હવે હી હેઝ રિટન એ લેટર, બીજું વાક્ય આપણે જોઈએ તો એ લેટર આગળ મૂકી અને હી છે એનું બાય હિમ કરી દે એટલે કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિ હિમ થઈ જાય। હવે આ એ લેટર આગળ આવી કરતા કર્મની જગ્યાએ જતું રહ્યું, પછી રિટર્ન આપેલું જ છે એ લખી દીધું। હવે હી પ્રમાણે હેઝ આવે તો લેટર પ્રમાણે પણ શું આવે, હેઝ આવે અને વચ્ચે ફક્ત બિન મૂકી દો એટલે પેસિવ રચના થઈ જાય। તો આ રીતે પૂર્ણ વર્તમાનકાળની પેસિવ રચના થાય છે। ચલો હવે આની અંદર નકાર હોય, દાખલા તરીકે આને નકાર બનાવવું હોય તો આપણે અહીંયા નોટ મૂકી દઈએ તો નકાર થાય, તો અહીંયા પણ આને આગળ નોટ મૂકી દો એટલે નકાર બને। પ્રશ્ન વિધાન બનાવવું તો બિલકુલ છે, હેવ કે હેઝ ને આગળ મૂકો વાક્ય પ્રશ્નાર્થ, તો બેસીમાં ઉપર હેવ કે હેઝ ને આગળ મૂકો એટલે વાક્ય શું થઈ જશે, પ્રશ્ન વિધાન થઈ જશે। ચલો હવે આપણે